આવતીકાલે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે, જેને લઈને સિદ્ધપુરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાનીમાં ફ્લેગ માર્ચનું આયોજન વીકે નાઈની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ। નાયબ પોલીસ અધિક્ષક પીઆઈ પણ જોડાયા હતા। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ ફ્લેગ માર્ચ મહત્વની સાબિત રહી। આગામી 16 તારીખ એટલે રવિવારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સબબ મતદાન થવાનું છે અને એ મતદાન સબબે પાટણ જિલ્લામાં હારીજ, ચાણસ્મા અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે। સિદ્ધપુરના 2 વોર્ડની પેટા ચૂંટણી છે અને સિદ્ધપુરની એક તાલુકા પંચાયત સીટ અને સમીની એક તાલુકા પંચાયત સીટનું પેટા ચૂંટણીનું આયોજન થયેલું છે। એ સબબે પાટણ જિલ્લા પોલીસે પોતાની સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરેલી છે। તમામ નગરપાલિકા લેવલ પર જે બંદોબસ્ત છે એનું સુપરવિઝન ડીવાયએસપી કક્ષાના અધિકારી કરવાના છે। તેમની સાથે ક્યુઆરટીની ટીમ પણ છે। તમામ બૂથો ઉપર પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવ્યું છે। જે ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટરો છે એના પર પણ પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે। કાઉન્ટિંગના દિવસનો બંદોબસ્ત પણ અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે। જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું છે ત્યારથી કરીને અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે। જે ભયજનક લોકો છે એમની વિરુદ્ધ પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને અટકાયતી પગલાંની કાર્યવાહી હાલ પણ ચાલુમાં છે।